સુરત શહેરના અનવરનગર સ્થિત આંજણા ફાર્મ ખાતે મુસા શાહ કાદરી પીર જલાલી સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખી અને સામાજિક ભાવ સાથે જરૂરતમંદ દીકરીઓના સામૂહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સામૂહિક લગ્ન સમારોહમાં શહેર અને આસપાસના વિસ્તારોની વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓએ સહયોગ આપ્યો। ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોની દીકરીઓના લગ્નની તમામ જવાબદારીઓ નિભાવવામાં આવી। લગ્નની તમામ જવાબદારીઓ, તમામ રસમો પરંપરાગત રીત રિવાજો સાથે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા સંપન્ન કરવામાં આવી। નવદંપતીઓને સાગણ, ઘરવખરીનો સામાન, કપડાં લત્તા તેમજ અન્ય આવશ્યક ભેટ સોગાદો આપીને સંસારની શરૂઆત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન મુસા શાહ કાદરી પીર જલાલી સાર્વજનિક સેવા ટ્રસ્ટના પદાધિકારીઓ હાજર રહ્યા। લગ્ન સમારોહ બાદ સાંજના સમયે આયોજિત ઓલ ઇન્ડિયા મુશાયરામાં દેશભરના જાણીતા શાયરો અને ઉર્દૂ સાહિત્યકારોએ પોતાની રચનાઓથી શ્રોતાઓનું મનોરંજન કર્યું। શાયરીના સમારોહમાં સૂફીવાદ, પ્રેમ, સમાજ સુધારણા અને માનવતાના મુદ્દાઓ પર પણ સરસ રજૂઆતો કરાઈ। શ્રોતાઓએ શાયરોની કથનીઓનો ભરપૂર આનંદ લીધો। जी आपનું નામ? હાજી શેખ ઇબ્રાહિમ શેખ। ઇબ્રાહિમભાઈ, આજે પ્રોગ્રામ છે, કઈ જગ્યા છે અને શાનો પ્રોગ્રામ? અનવરનગરમાં પ્રોગ્રામ છે। બાર કબલના પ્રોગ્રામ થયો, એમાં બહુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। કઈ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન કરવામાં આવ્યું? એ હઝરત મુસા શાહ કાદરી પીર જલાલી સાહેબની તરફથી। શું શું એમાં આપવામાં આવ્યું? એમાં કેજમાં કબાટ આપવામાં આપ્યો, પલંગ આપવામાં આપ્યો, ગાદી તકિયા બધું આપ્યું, બટન આપ્યા, બહુ સારું આપવામાં આવ્યા। मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा सातनपुरा वेलफेयर ट्रस्ट। हम मूसा काजिम रहमतुल्लाह चैरिटेबल ट्रस्ट को तहे दिल से मुबारकबाद पेश करते हैं और अल्लाह से दुआ करते हैं कि ये चैरिटेबल ट्रस्ट हमेशा इन तमाम ख़वातीन और बच्चों के अक़द में जो बढ़ चढ़ कर हिस्सा लेती है, अल्लाह रब्बुल इज़्ज़त इनके मेहनत और इनके साथ जो जुड़ने वाले तमाम आगवान और अहले कबीला के आगवान को तहे दिल से मुबारकबाद पेश करते हैं और अल्लाह से दुआ करते हैं कि हर साल इंशाअल्लाह, आज 12 निकाह हुए हैं, इंशाअल्लाह अगले साल 24 साल निकाह करने की तौफीक नसीब फरमाए। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। साहब युसुफ पठान, प्रमुख सूरत नवसर्जन ट्रस्ट। આજે અહીંયા અનવરનગરમાં અમે પહોંચ્યા છીએ। સૈયદ મુસા કાદરી ટ્રસ્ટ દ્વારા 12 લોકોના સમૂહ લગ્નનો ઇજ્તિમાઈ નિકાહનું આયોજન કર્યું છે અને તેની અંદર હિન્દુ, મુસ્લિમ ઘણા બધા લોકો અહીં એકતાનો સંદેશ આપી અહીં ઉપસ્થિત રહ્યા છે અને લોકોને અહીં એવો સંદેશ મળ્યો છે કે લોકો લગ્નની અંદર જે ફુજૂલ ખર્ચી કરે છે તે ન કરે અને આ ટ્રસ્ટ દ્વારા શકીલ મામુના જે આયોજનથી જે પ્રોગ્રામ થયું છે તેવા ઘણા બધા લોકો શેરી મોહલ્લામાં આવું આયોજન કરે અને આવા સમૂહ લગ્નના પ્રોગ્રામ કરે તેવું હું અપીલ કરું છું લોકોથી।